ગાંધીનગર સેક્ટર 24 ખાતે હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલના નિવાસસ્થાન ખાતે ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો પહોંચ્યા હતા. ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલ સહિતના ખેડૂત આગેવાનો તેઓના નિવાસસ્થાન ખાતે પહોંચ્યા હતા. ભારતીય કિસાન સંઘે અંબાલાલ પટેલને સમર્થન આપ્યું હતું અને જ્યાં જરૂર પડશે ત્યાં આગળ ભારતીય કિસાન સંઘ અંબાલાલ પટેલની સાથે રહેશે તેમ જણાવ્યું હતું. ખાસ જો વાત કરવામાં આવે તો આ અંગે તેઓએ 14 જુલાઈના બપોરે 2 વાગે મુલાકાત લીધી હતી. અંબાલાલ પટેલ અને જે રીતે વિજ્ઞાન જાથાનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારબાદ અંબાલાલ પટેલ દ્વારા જે છે આગાહી નહીં કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરીથી આગાહી કરવાની શરૂઆત કરવા જોઈએ તેમ ભારતીય કિસાન સંઘે જણાવ્યું હતું અને આગામી સમયમાં ભારતીય કિસાન સંઘે સંપૂર્ણ જે છે આ તેઓને સહકાર આપ્યો હતો. ગઈકાલે વિજ્ઞાન જાથાના કેટલાક અધિકારીઓ દ્વારા અંબાલાલ કાકા જે આગાહી કરી રહ્યા છે એની સામે પ્રશ્નાર્થ ઊભો કર્યો હતો. ભૂતકાળની અંદર પણ કેટલી અંબાલાલ કાકા દ્વારા કરાયેલી આગાહીઓ સચોટ પડી છે. અંબાલાલ કાકા કોઈ પૈસા અથવા લોભ લાલચમાં આવીને આગાહી કરતા હોય એવો કોઈ કિસ્સો અમારા ધ્યાને નથી. અંબાલાલ કાકા માત્ર ને માત્ર ખેડૂતોના હિતની વાત, ખેડૂત વેલ એડવાન્સ જાગી શકે, સરકારો પણ વેલ એડવાન્સ એનું આયોજન કરી શકે તો પ્રકૃતિ અથવા પ્રકૃતિનું જે દર્શન એમને થઈ રહ્યું છે એના આધાર પર એ આગાહી કરતા હોય છે. એ આગાહી પુનઃ અંબાલાલ કાકા ચાલુ રાખે એ માટે આજે રૂબરૂ એમને મળી અને આશ્વાસન આપ્યું છે. ભવિષ્યની અંદર કોઈ પણ જાતની કાયદાકીય ગુંચ ઊભી થશે તો પણ ભારતીય કિસાન સંઘ અંબાલાલ કાકાની પડખે રહેશે. સૌ પ્રથમ તો જનતા જનાર્દનના કાર્યક્રમમાં મારું શીશ નમાવું છું. કૃષક ભાઈ બહેનો માતાઓને મારું શીશ નમાવું છું. જનસાધારણ સમુદાયમાં મારું શીશ નમાવું છું. માલધારી ભાઈ બહેનો અને માતાઓને મારું શીશ નમાવું છું. પરંતુ હમણાં જનતા જનાર્દનમાં અમારું જે એગ્રીકલ્ચર ખેતીવાડી છે એમાં ભારતીય કિસાન સંઘના નેતાઓ મને મળ્યા અને આ નેતાઓના સંપર્કમાં તો હું ઘણી વખત બેસવા પણ જતો અને અગાઉમાં એક પદવી યજ્ઞ પણ કરવામાં મેં આમાં જરા જહેમત થોડીક ઉઠાવેલી. આજે તમને મળ્યા છે, શું વાતચીત કરી છે? આગાહી કરવા માટે શું જણાવ્યું છે? શું વાતચીત થઈ તમારી? અમારા માટે એમની સાથે વાતચીત થઈ કે આ આગાહી ચાલુ રાખો. પ્રકૃતિ પ્રેમીની વાત થઈ અને પ્રકૃતિ પ્રેમી તો અમે છીએ જ, એટલે તો અમે આજે સરખામણી કરી ટેકનોલોજીવાળા અને ટેકનોલોજીવાળું વિજ્ઞાન અને પરંપરાગત વિજ્ઞાનની. એના માટે તો વિચાર વિનિમય કર્યો. હવે કેટલું સત્ય નીવડે છે એ જોવું રહ્યું.